કેમ છો મારા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે। ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરીને બીજા ખેડૂત મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો, આજે આપણે આ ટોપિક ઉપર વાત કરવાની છે। તો મિત્રો, સરસોનું તેલ ખવડાવવાથી આપણા પશુને ઘણા ફાયદાઓ મળવાના છે। તો મિત્રો, આ વિડીયો તમે જોશો તો મિત્રો તરત ગઈ તમે બજારની અંદર જઈને તમે તરત જ મિત્રો તમારા પશુનું છે તે મિત્રો સરસોનું જે તેલ આવે છે તે ખવડાવવાનું ચાલુ કરી દેશો। તો મિત્રો તેનાથી ઘણા બધા મિત્રો આપણને પશુની અંદર ફાયદા જોવા મળવાના છે। તો મિત્રો આવો વિડીયો કોઈ પણ યુટ્યુબની અંદર તમને કોઈ પણ જગ્યાએ તમને જોવા નહીં મળવાનો હોય તેવો મિત્રો વિડીયો આજે તમારા માટે હું લઈને આવી ગયો છું। તો મિત્રો તમારા વિડીયો છે તે સ્ટાર્ટિંગથી લઈને તમારે એન્ડ સુધી પૂરો જોવાનો છે। તો મિત્રો તમે સરસોનું તેલ ખવડાવશો તો તમારા પશુની અંદર ઘણા બધા ફાયદાઓ જોવા મળવાના છે। તો આ મિત્રો વિડીયો જોયા પછી તમે તરત જ મિત્રો બજારની અંદર જઈ તમારું આ તેલ લાવીને તમારા પશુને ખવડાવવાનું તમે ઓટોમેટિક ચાલુ કરી દેશો, મારે કહેવાની પણ જરૂર નથી। તેટલા માટે મિત્રો લાઇકનું બટન દબાવી દો, ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો, ઘણા બધા ફાયદાઓ શું તે આજે હું તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવવાનું છું। તો સૌપ્રથમ મિત્રો પહેલાંથી આપણે વાત કરીએ તો મિત્રો સરસોનું તેલ ખવડાવવાથી શું ફાયદા થશે। તો મિત્રો પહેલાં તો મિત્રો ફેંટની અંદર પણ વધારો થઈ જાય, અને જો મિત્રો શિયાળાની ઠંડી હવા ચાલુ થઈ જાય છે તો તમારા પશુને સવાર સાંજ થોડું તમે સરસોનું તેલ આપશો તો તેનાથી મિત્રો ફેંટની અંદર વધારો થશે, અને મિત્રો તમારું પશુ છે તે સારું દૂધ પણ આપશે, દૂધની અંદર પણ વધારો થશે। તો બીજી વાત મિત્રો, હવે ઠંડી ચાલુ થઈ જાય તેનાથી તમારા પશુને ઠંડી પણ નહીં લાગે, તમારું પશુ છે થોડું ગરમાહટ જેવું રહેશે, તમારા પશુનું એકદમ મિત્રો ઠંડી જેવું નહીં લાગે। અને બીજું, અને જો તમારું પશુ તે તગડા એકદમ બોડી ગાર્ડ જેવું થઈ જશે। તગડા જે તમારી પાડી નાની હોય તો તેની મિત્રો ઊંચાઈ પણ વધશે, અને તગડા જેવી તમારી પાડી છે એ પણ થઈ જાય। તમારે ગાય હોય ભેંસ હોય ગમે તેને તમે મિત્રો આ તેલ છે સરસોનું તે તમે ખવડાવી શકો છો, તેનાથી મિત્રો ઘણા બધા ફાયદાઓ જોવા મળવાના છે। અને જો મિત્રો તમારા જે પશુ ગાય હોય અથવા ભેંસ હોય તેનો મિત્રો કલરની અંદર પણ બદલાવ થશે, અને મિત્રો તમારું પશુ છે તે તગડા જેવું તમને જોવા મળશે। તો એકદમ મિત્રો તમારા પશુની અંદર ખાવાની ક્ષમતા, મિત્રો દૂધ કાઢવાની ક્ષમતા, જેમ પછી મિત્રો તમારે ફેંટની અંદર પણ તેની અંદર ધીરે ધીરે તેના બદલાવો આપણને જોવા મળતા હોય છે। તો મિત્રો તમારા આ જે તેલ છે સરસોનું તેલ આવીને ખવડાવવાનું છે। અને મિત્રો ગરમી જેવો સમય હોય તમારે આ તેલ આપવાનું નથી। અઠવાડિયાની અંદર મિત્રો તમે કેટલા ટાઈમો આપો એ પણ તમને કહી દઉં તો અઠવાડિયાની અંદર મિત્રો તમે 2 થી 3 વાર તમે આપી શકો છો। મિત્રો ઠંડી જેવું હોય તો તમે 2 દિવસે પણ આપી શકો છો, અને થોડું મિત્રો ટેમ્પરેચર ગરમીનું થોડું વધી ગયું હોય તો તમારે અઠવાડિયાની અંદર 1 થી 2 દિવસ તમારે આપવાનું, વધારે તમારે નથી આપે। વધારે પ્રમાણની વધારે પ્રમાણમાં તમે જો આ તેલ છે તે આપવા જશો તો શું છે, અથવા તમારા ગાય હોય અથવા ભેંસ હોય તેને તમે કોઈ પણ બિદ્દોન કરાવ્યું છે તો તમે વધારે તેલ નાખવાથી આપણને રિજેક્ટ થઈ જતું હોય છે। તમે સમજી ગયા હું શું કહેવા માગું છું। તમારા બિદ્દોન મુકાયું હોય તેમ વધારે તેલ, ગરમીવાળું તેલ ખાવાથી તમારા સરસોનું તેલ ખાવાથી તમારું જે ભેંસનું બિદ્દોન છે રિજેક્ટ થઈ જતું હોય છે। તમે સમજી ગયા છો શું કહેવા પણ હું માગતો હોય છું। તો તમારા ઘણા બધા ફાયદાઓ શું, તમે સરસોનું તેલ તમારા ભેંસનું અથવા ગાયનું પણ તમે ખવડાવી શકો। તો ચાલો, આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીએ નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે। તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ દોસ્તો ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો બીજા વિડીયોમાં મળીએ।